મિત્રો શૂન્ય ક્રમની પ્રક્રિયાનો સંકલિત વેગ નિયમ મેળવ્યો. હવે શૂન્ય ક્રમની જગ્યાએ પ્રથમ ક્રમની પ્રક્રિયાનો સંકલિત વેગ નિયમ. તો આપણું વ્યાપક સમીકરણ છે અને વ્યાપક સમીકરણને વિકલન વેગ સમીકરણ સ્વરૂપમાં લખતા વેગ બરાબર dr by dt પ્રક્રિયકો છે એટલે માઇનસ ચલે છે r raised to x. મિત્રો x એ શું બતાવે છે? પ્રક્રિયાનો ક્રમ. કયા ક્રમની? તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો વ્યાખ્યા જુઓ. પ્રક્રિયાનો વેગ શબ્દમાં સંકેતમાં, સાંદ્રતા સંકેતમાં ઘાતાંક 1 ના સમપ્રમાણમાં હોય તો તેને પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. શબ્દમાં રૂપાંતર કરીશું. પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતા ના 1 ઘાતાંકના સમપ્રમાણમાં હોય તો તેને પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો અહીંયા સમપ્રમાણનું ચિહ્ન આપણે છોડી પણ શકીએ છીએ અને સમપ્રમાણનું ચિહ્ન દૂર કરો એટલે વેગ અચળાંક આવી જાય, જેને વેગ અચળાંક કે તરીકે ઓળખવામાં આવે. પરંતુ અહીં પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે x બરાબર 1 થશે. મિત્રો બરાબર ધ્યાનમાં રાખો. x બરાબર 1 મૂકો. dr by dt is equal to k r raised to 1 is equal to kr. હવે સંકલિત સમીકરણ આપણે પ્રાપ્ત કરવું છે મિત્રો, એટલે પદવાર સંકલન કરવું પડે એ પહેલા વિયોજનીય ચલમાં રૂપાંતર કરી દો. મિત્રો વિયોજનીય ચલ એટલે શું? ગણિત વાળા મિત્રોને બરાબર ખબર છે કે x વાળા પદોને x સાથે લાવવા પડે, y વાળા પદોને y સાથે લાવવા પડે અને વિયોજનીય ચલ તરીકે આપણે ઓળખીએ છીએ. જેમ કે આપણે લઈએ dy by dx is equal to cos x upon sin y. મિત્રો તો પછી અહીંયા y વાળા પદને dy સાથે લાવવા પડે, sin y into dy is equal to x વાળા પદને dx સાથે લાવવું પડે. અહીંયા cos વિધેય છે એટલે થશે dx અને વિયોજનીય ચલમાં રૂપાંતર કર્યું. જે ચલ સાથે જે વિધેય આપ્યું છે, y ચલ સાથે y વિધેય આપ્યું છે એટલે એને સાથે, અહીંયા x ચલ સાથે x નું વિધેય છે એટલે આપણે એની સાથે સાંકળવાની જે પ્રક્રિયા છે એને વિયોજનીય ચલ તરીકે ઓળખવામાં આવે. અને ત્યાર પછી જ મિત્રો તમે સંકલન કરો છો તો અહીંયા ધ્યાન આપો. dr વાળું પદ છે, આ બાજુ r છે. dr by r મેથેમેટિક્સ છે મિત્રો, બરાબર ધ્યાનમાં રાખજો. માઇનસ ચિહ્ન પેલી બાજુ લઈએ કે dt પણ પેલી બાજુ લઈએ. આમ પદોની ફેરબદલી કરી, પદોની ફેર ગોઠવણી કરી. હવે બંને બાજુ સંકલન કરતા મિત્રો તમને સંકલન ખબર છે કે 1/x dx is equal to ln x. મિત્રો આ તમને ખબર છે, આને આમાં કોઈ જ ડિફરન્સ નથી. મિત્રો અહીંયા x ચલ છે તો અહીંયા કયો ચલ છે? r ચલ છે. આ x બતાવે તો અહીંયા r બતાવશે મિત્રો. અને તમને ખબર પણ છે કે dy by y લખ્યું હોય તો પણ nl માં આ એકના એક જ પરિણામો છે. અહીંયા x ના સંદર્ભમાં, જ્યારે અહીંયા y ના સંદર્ભમાં, જ્યારે અહીંયા r ના સંદર્ભમાં. તેથી આપણે એક ભાગાકારમાં r dr આવું લખી શકાય મિત્રો. તો પછી આની કિંમત કેટલી થાય? ln x જેટલી. તો પછી આની કિંમત કેટલી થાય? તો આની કિંમત મિત્રો થશે ln r. આ x ચલ છે, આ y ચલ છે, આ r ચલ છે એટલે r થશે માઈનસ k dt. આપણે શીખ્યા કે dx નું સંકલન x થાય, dt નું સંકલન તો t થાય. તો પછી અહીંયા થઈ જશે t. પદવાર સંકલન કર્યું છે એટલે i કિંમત આપણે મૂકવી પડે. આમ આપણને મેથેમેટિકલ સ્ટેપ છે મિત્રો, બરાબર ધ્યાનમાં રાખો, બાકી તો સરળ છે.
જે મેં અહીંયા તમને સમજાવ્યા. હવે અગાઉ પણ આપણે શું કરતા, આઈ એ શું છે, સંકલિત અચળાંક છે, તો આઈ ની કિંમત શોધવી. અને આઈ ની કિંમત શોધવા માટે મેં તમને કીધું તો શરૂઆતમાં સમય લેવો પડે t બરાબર 0. અને જ્યારે t બરાબર 0 લો ત્યારે મિત્રો નિપજ બની ન હોય, માત્ર પ્રક્રિયક જ હોય, માત્ર પ્રક્રિયકની સાંદ્રતા જ હોય. અને પ્રક્રિયકની સાંદ્રતા હોય એટલે પ્રક્રિયકની સાંદ્રતા ઓરિજિનલ મૂળ સાંદ્રતા જેટલી થઈ. આ શાબ્દિક ભાષામાં નથી, ગાણિતિક પરિભાષામાં t = 0 હોય ત્યારે પ્રક્રિયકોની સાંદ્રતાને તેની મૂળ સાંદ્રતા જેટલી ગણવામાં આવે, મૂળ સાંદ્રતા જેટલી જ લેવામાં આવે. અને મૂળ સાંદ્રતાનો સંકેત છે આ, સાંદ્રતાનો સંકેત આ, ઓરિજિનાલિટી એટલે R0 તરીકે લખવાની પ્રથા છે. આ હોય ત્યારે t બરાબર 0 થાય. આમ શૂન્ય સમયે પ્રક્રિયકોની સાંદ્રતા મૂળ સાંદ્રતા જેટલી જોઈએ. આ પરિણામ આપણે આ સમીકરણમાં મૂકી દો એટલે ln R0 - k I. તેથી મિત્રો I બરાબર શું થશે? તેથી I ની કિંમત થશે ln R0, જે આપણે સમીકરણ 1 માં મૂકતા તો 1 માં મૂકી દો ln R - kt. I ની કિંમત આપણે મૂકી દો, કેટલી શોધી? ln R0. હવે મિત્રો મેથેમેટિક્સ જ છે, kt ને આ બાજુ લઈ જઈએ, પ્લસ થઈ જશે. ln R0 ને પેલી બાજુ લઈએ, સોરી ln R ને પેલી બાજુ માઇનસ થઈ જશે. સાદુરૂપ આપું છું kt. આમાં ln તમે સામાન્ય લો તો આ બંને પદોનો ભાગાકાર થાય, જે તમે અત્યાર સુધી શીખ્યા છો અજ્ઞાત સાયન્સમાં, અને આવું તો ફિઝિક્સમાં પણ વારંવાર આવે. ઓકે મિત્રો, હવે આના આધારે આપણે બે સમીકરણ પ્રાપ્ત કરી શકીએ છીએ. બરાબર ધ્યાન આપજો. kt બરાબર ln R0 / R. આના આધારે આપણે બે સમીકરણ, અહીંયા t સમય છે તો આપણે RT લખવું હોય તો લખી શકાય, ન લખો તો વાંધો નથી, એ સમજૂતી આવી જ જાય. હવે આના આધારે આપણે બે સમીકરણો પ્રાપ્ત થશે. મિત્રો આ મેથેમેટિક્સ એક પ્રકારનો દાખલો જ છે, સમજી લેજો. k બરાબર ln t R0 / RT. પરંતુ મિત્રો તમને ખ્યાલ છે કે ln બરાબર 2.303 log 10. આ કિંમત તમારે મૂકી દેવી પડે. ln ની જગ્યાએ k બરાબર શું થશે? 2.303 log આધાર 10, પછી જે પદ આપ્યું છે તે R0 / RT, અને ભાગાકારમાં તો t હતું. તો મિત્રો આ સંકલિત વેગ સમીકરણ થયું, જે સમય અને સાંદ્રતા વચ્ચેનો સંબંધ બતાવે છે. હવે બીજી રીતે પણ સાબિત કરી શકાય મિત્રો કે આમાં ln દૂર કરવું છે. આપણી પાસે સૂત્ર છે ln x = y. આધાર છે એનો e, log નો આધાર છે 10, ln નો આધાર છે e. એ તો તમને ખબર છે. હવે મારે અહીંયા e દૂર કરવો છે, ln દૂર કરવો છે, તો પછી જે e છે એ આના પાયામાં ચાલ્યો જાય e x y. મિત્ર આવું સૂત્ર બને. એ તો તમે ધોરણ 11 માં પણ વારંવાર શીખી ગયા છો. જો આવું હોય log x = y, પણ log નો આધાર 10 છે, તેથી x બરાબર શું થાય? તો આધાર જે 10 છે એ એના પાયામાં જતો રહે, તેની રેસ ટુ y થાય. મિત્રો આવા સમીકરણો તો તમે ઘણા બધા શીખી ગયા છો. એટલે હવે આપણે એનું સાદુરૂપ આપીશું, ln દૂર કરવું છે.
મિત્રો હવે મારે ln દૂર કરવું છે તો શું થશે? તો kt બરાબર e રેઝ ટુ શું થઈ જશે? r0 અપોન rt. આની જેમ આજે આની જેમ આપણો જવાબ આવી જશે. સમજી લો. અથવા તો ln દૂર કરવો છે, આધાર e છે, તો આ આધાર છે એ અહીંયા ચાલ્યો જશે આના સૂત્ર મુજબ. પેલું પરિણામ તો આવત જ, તો ત્યાં ચાલ્યો ગયો તો સૂત્ર શું બનશે? e રેઝ ટુ kt ઇઝ ઇક્વલ ટુ r0 અપોન rt. મિત્રો આ જવાબ થશે. આ x થયો, આ x થયો, આ y થયો, તો y થયો. આ x ને કરતા બનાવ્યો, એને કરતા બનાવ્યો. આધાર e હતો એ y ના ઘાતમાં ચાલ્યો ગયો, મારી ભૂલ થઈ, y ના પાયામાં ચાલ્યો ગયો. તેમ આ e પણ આના પાયામાં ચાલ્યો ગયો. આ x અને y ચલ હતા, અહીંયા સાંદ્રતા અને kt ચલ હતા. આટલું યાદ રાખો, એકના એક પરિણામો પ્રાપ્ત થશે. તેથી આપણને rt બરાબર r0 બરાબર rt is to kt થશે. બરાબર સમજી? પરંતુ જો તમે rt ને કરતા બનાવશો તો શું થશે? તો r0 ભાગાકારમાં e રેઝ ટુ kt થશે. આ પરિણામે આની કિંમત થશે r0 e રેઝ ટુ માઇનસ kt. મિત્રો તો આમ આપણને લઘુગુણકી વિધેયમાં પણ સમીકરણ પ્રાપ્ત થયું, ઘાતાંકી વિધેયમાં પણ પરિણામ સાબિત થયું. પણ આ બંને પરિણામો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મિત્રો ધ્યાનમાં રાખજો, તમને MCQ માં પૂછાયેલા છે. કયું સાચું? તો તમારે r0 ઇઝ ઇક્વલ ટુ rt ઇન્ટુ e રેઝ ટુ kt, અથવા rt ને કરતા બનાવો તો r0 ઇન્ટુ e રેઝ ટુ માઇનસ kt. તો આ સમીકરણોનું સાદુરૂપ તો મિત્રો તમને સરળતાથી આવડે. તો આમ ફરીથી જુઓ. પ્રથમ ક્રમની પ્રક્રિયાનો સંકલિત વેગ નિયમ મેળવો. તો વ્યાખ્યા છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતાના એક ઘાતાંકમાં હોય તો તેને પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવામાં આવે. એટલે અહીંયા x બરાબર 1 મૂકી દીધું, સમીકરણ પ્રાપ્ત થયું. વિયોજનીય ચલમાં dr વાળા પદને r સાથે સાંકળ્યા અને dt આ બાજુએ પદવાર સંકલન કરતા અનુસંકલન ln r, dt નું સંકલન ti, સંકલિત અચળાંક મૂક્યો. સંકલિત અચળાંક શોધવા માટે t બરાબર 0 મૂકો. એ વખતે સાંદ્રતા થશે r0. તેથી આ કિંમત આપણે સમીકરણ 1 માં મૂકો તો આપણને આ પરિણામ પ્રાપ્ત થાય. સાદુરૂપ આપવું. અહીંયા એની કિંમત આપણે મૂકી દીધી. ln વાળા પદો ભેગા કર્યા, ભાગાકાર થાય. આના પછી બે સમીકરણો મેળવી શકો. ઘાતાંકીય સ્વરૂપમાં પણ મેળવી શકો, ઘાતાંકીય સ્વરૂપમાં પણ મેળવી શકો, લઘુગુણ્યકી સ્વરૂપમાં પણ મેળવી શકો. લઘુગુણ્યકી સ્વરૂપમાં થયું, ઘાતાંકીય સ્વરૂપમાં થયું. અને એના માટે વપરાતા જે નિયમો છે, નિયમો સહિત મેં તમને સમજાવ્યું. એટલે આટલી વસ્તુ જે છે મિત્રો એ મેથેમેટિક સ્વરૂપમાં છે, પણ આ બરાબર ધ્યાનમાં રાખજો જેથી કરીને તમે આ સમીકરણ સાબિત કરી શકો. મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી ચલાવી પરીક્ષામાં કાં તો શૂન્ય ક્રમની સંકલિત વેગ સમીકરણો પૂછે, કાં તો પછી પ્રથમ ક્રમની પ્રક્રિયાનો સંકલિત વેગ સમીકરણ પૂછે. આટલી વસ્તુ તમે બરાબર ધ્યાનમાં રાખજો. તો અગત્યની થિયરી છે તે તમે તૈયાર કરો.
મિત્રો હવે આનો આલેખ આપણે સમજીએ. પ્રથમ ક્રમની પ્રક્રિયાના આલેખો. આ સમીકરણ પ્રાપ્ત કર્યું એનું એ સમીકરણ લખ્યું y is equal to mx plus c માં રૂપાંતર કર્યું. આ y અક્ષ બતાવે છે, આ x અક્ષ બતાવે છે. તેથી આપણો આલેખ y અક્ષ ઉપર ln r લઈશું અને x અક્ષ ઉપર સમય લઈશું. એટલે આપણો આલેખ ln r વિરુદ્ધ સમયનો આલેખ થશે. આવો આલેખ પ્રશ્નમાં પૂછ્યો તો કેવો પ્રાપ્ત થશે? માઇનસ ચિહ્ન છે મિત્રો. આ ઢાર બતાવે છે, ઋણ ઢારવાળી રેખા બનશે. જે ઢાર છે એની કિંમત માઇનસ k મળશે અને જે આંતરછેદ છે એ આંતરછેદનું મૂલ્ય મિત્ર બનશે r ln r0. હવે અહીંયા પણ આપણે સમીકરણને y is equal to mx plus c માં રૂપાંતર કરવું પડે. તો મિત્રો kt upon 2.303 is equal to log r0 minus log rt થાય. આ મૂલ્ય આપણે આ બાજુ લઈ જઈએ. log rt is equal to આ મૂલ્ય પેલી બાજુ લઈ જઈએ માઇનસ k. પણ એનું હું આ રીતે રૂપાંતર કરીને લખું છું. માઇનસ k 2.3 t મેં અલગ લખ્યો log r0 થશે. આ સમીકરણ પણ y is equal to mx plus c સ્વરૂપમાં થયું. આ y થઈ ગયો, આ x થઈ ગયો. તેથી આપણો જે આલેખ આવશે એ log r t વિરુદ્ધ t નો આલેખ આવશે. આ y અક્ષ ઉપર log r t લઈશું અને x અક્ષ ઉપર આપણે t લઈશું. ઋણ ઢારવાળો આલેખ આવશે. અગિયાર સાઈઠમાં ઘણી બધી વખત સમજાવેલું છે. તેથી ઢાર બરાબર માઇનસ k 2.303 થશે. અને આ જે પદ આવશે એ આંતરછેદનું મૂલ્ય આવશે, જેને આપણે કહીશું log r0. મિત્રો આમ આ આલેખ છે એ પણ ઋણ ઢારવાળો, આ આલેખ છે એ પણ ઋણ ઢારવાળો. પણ તફાવત શું છે? આમાં ઢારની કિંમત માઇનસ k આવશે, આમાં ઢારની કિંમત માઇનસ k upon 2.303 આવશે. અહીંયા આંતરછેદનું મૂલ્ય ln r0 આવશે, અહીંયા આંતરછેદનું મૂલ્ય આવશે log r0. તો મિત્રો આલેખો તો બહુ સરળ છે, તમે સરળતાથી સમજી શકો છો. અસ્તુ. હવે મિત્રો આવું એક સમીકરણ y is equal to mx નો આલેખ તમને ખ્યાલ છે કે y x આ પ્રકારનો આલેખ હોય તો હંમેશા x બરાબર 0 તો y બરાબર 0. આ બિંદુએ 0 0. તેથી આલેખ હંમેશા ઉગમ બિંદુમાંથી જ પસાર થાય. મિત્રો તમને આ બાબત તો ખ્યાલ છે. હવે આવા પ્રકારનો આલેખ દોરીશું. આ જે આલેખ મેં દોર્યા હતા એ y is equal to mx plus c સમીકરણ ઉપર આધારિત આલેખો દોર્યા. હવે બીજા આલેખો પણ તમને પરીક્ષામાં પૂછી શકે છે. તો હવે એનું સાદરૂપ આપીશું. મિત્રો બરાબર તમે ધ્યાન આપજો કે kt છે એ આપણે આ બાજુ લઈ જઈએ મિત્રો. એટલે બની જશે પ્લસ ln r0 અને આપણે જમણી બાજુ લઈ જઈએ માઇનસ ln rt થશે. kt બરાબર ln સામાન્ય કાઢો r0 upon rt થશે. અને હું ફેરબદલી કરું છું. r0 upon rt is equal to kt. મિત્રો આ જે સમીકરણ થયું એ y is equal to mx પ્રકારનું સમીકરણ.
આ જે સમીકરણ છે y mx પ્રકારનું છે, આ જે ચલ થયો એ y થયો, આ જે ચલ થયો એ મિત્રો x થયો. તેથી આપણે y અક્ષ ઉપર શું લખવું પડે? ln r0 upon rt લખવું પડે. જ્યારે x અક્ષ ઉપર શું લખવું પડે મિત્રો? t લખવું પડે. એમ એ ધાર કે બતાવે છે, પણ અહીંયા ધન મૂલ્ય છે એટલે આ રીતનો જ ધાર આવે. આમ આ રીતની જ રેખા આવે, તેથી ધારની કિંમત મિત્રો કે થશે. આમ આ જે આલેખ થયો એ ln r0 rt વિરુદ્ધ t નો આલેખ થયો. એ આલેખ કેવા પ્રકારનો મિત્ર? તો આવો છે. આ બધા જ MCQ માં પૂછાય. આ આલેખ કોનો છે? તો 4 મૂલ્યો આપેલા હોય તે તમારે શોધવા પડે. થોડા MCQ અઘરા પડશે મિત્રો, તો આલેખો બરાબર તૈયાર કરવા પડશે. હવે અહીંયા જોઈએ, આ સ્વરૂપમાં ફેરવવું છે તો મિત્રો આપણે સાદરૂપ આપી દઈએ kt/2.303 log આ બે ભાગાકારમાં છે એટલે મિત્રો થઈ જાય r. તો પછી અને હું બીજા સ્વરૂપમાં લખું, તેનું તે જ સ્વરૂપ પરંતુ દિશા બદલી નાખી. આ પણ સમીકરણ y mx હતું. આ y અક્ષ બતાવે છે, આ t અક્ષ બતાવે છે. તો મિત્રો એનો જો આપણે આલેખ દોરવો હોય તો સરળતાથી દોરી શકીએ. હું ઉપર બતાવું. y અક્ષ ઉપર શું લઈશું? તો log r0 upon rt. આ જ આલેખ છે, પણ ચલ બદલાઈ ગયા. અહીં સાંદ્રતા ચલાયા, અહીંયા ln ના સ્વરૂપમાં આવ્યું, અહીં log ના સ્વરૂપમાં આવ્યું. t એટલે x, એટલે આપણે t લખીશું. એ પણ y mx પ્રકારનો જ છે. આ ધાર બતાવે, પણ ધારની કિંમત ધન છે એટલે ઉગમ બિંદુમાંથી પસાર થશે. આ રેખા પ્રાપ્ત થશે, આલેખ પ્રાપ્ત થશે. હવે જો તમે ધારની કિંમત જો પ્રાપ્ત કરો તો ધાર બરાબર k/2.303 મિત્રો આ જવાબ આવે. તો પરીક્ષામાં તમને પૂછી શકે કે log r0 rt વિરુદ્ધ t નો આલેખ દોરો, તો મિત્રો આ જવાબ આવશે. અને આ પૂછે તો આ જવાબ આવશે. આમ પ્રથમ ક્રમની પ્રક્રિયા આધારિત મિત્રો 4 આલેખો છે. 4 માંથી ગમે તે પૂછે અને ધારની કિંમત પણ મિત્રો તમને પૂછે એટલે બરાબર તૈયાર કરજો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હતો. અને આલેખો પણ પૂછે તો આલેખોની રીતે તમે તૈયાર કરજો. પ્રથમ ક્રમની પ્રક્રિયાના તો ઘણા બધા ઉદાહરણો આવશે મિત્રો, તો ઉદાહરણોની ચર્ચા હું પછી કરી. ધન્યવાદ. અસ્તુ.